निशा पंचोली नाम की एक महिला ने जूनागढ़ के सत्यम गेस्ट हाउस में 6 तारीख को जहरीली दवाई पीकर आत्महत्या कर ली थी। तब निशा पंचोली नाम की इस महिला के पति की ओर से इस मामले की शिकायत पुलिस थाने में दर्ज करवाई गई थी। मृतक परिणीत महिला के पति अश्विन पंचोली ने पुलिस थाने में शिकायत दर्ज करवाई थी। पुलिस ने मामले में जांच शुरू की और जांच के बाद एक आरोपी की गिरफ्तारी की। दरअसल गेस्ट हाउस में इस महिला के साथ रहने वाले रमेश चौहान नाम के शख्स की इस वक्त पुलिस ने गिरफ्तारी कर ली है। तब इस मामले में जूनागढ़ के DYSP निकिता सिरोदरिया ने ज्यादा जानकारी भी दी है। तारीख 6 ડિસેમ્બર 2024 ના રોજ પોલીસ સ્ટેશન ખાતે અમત દાખલ કરવામાં આવેલ હતું, જેમાં વધુ તપાસ કરતા 8 ડિસેમ્બર 2024 ના રોજ BNSની કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલ છે। જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અશ્વિનભાઈ સુરેશભાઈ પંચોળી કે જેમના પત્ની નિશાબેન અશ્વિનભાઈ પંચોળી અને પંચોળીએ આપઘાત કરેલ હતી અને આરોપી રમેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે। જેમાં આ મરણ જનાર અને આરોપી બંને સત્યમ હોટલમાં ગયેલ હતા, જ્યાં તેમણે નિશાબેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી અને આરોપી જાણતો હતો કે જો મરણ જનારને સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે। છતાં મરણ જનારને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલ નહીં અને સારવારના કોઈ પ્રયત્નો કરવામાં આવેલ ન હતા તથા હોટલના સ્ટાફને અથવા તો નજીકમાં કોઈને જાણ કરેલ ન હતી, જેથી મરણ જનારને દવા આપી દેલી હાલતમાં જ હોટલમાં રૂમમાં એકલા મૂકી અને પોતે મરણ જનારનો ફોન સાથે લઈને નીકળી ગયેલા હતા અને સમયસર સારવાર ન મળવાના કારણે નિશાબેનનું મૃત્યુ થયેલ હતું। જે આધારે B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 105 મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરવામાં આવેલ છે। હાલ આરોપીને અટક કરી લેવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।